શું મિત્રો તમે જાણો છો કે ચામુંડા માતાનું પ્રાગટ્ય કેવી રીતે થયું હતું? ચામુંડા માતા દુર્ગા માતાના લલાટમાંથી પ્રગટ થયા હતા અને ચંડમુંડ નામના દૈત્યનો વધ કર્યો હતો. પ્રાચીન કાળમાં જ્યારે રાક્ષસો ધરતી અને સ્વર્ગ પર અત્યાચાર કરી રહ્યા હતા ત્યારે બે મહાન અસુર ચંડ અને મુંડ તેમના સેનાપતિ હતા. દેવતાઓ તેમનાથી ભયભીત થઈ અને માતા દુર્ગાના શરણી ગયા. માતા દુર્ગાના ક્રોધથી તેમના લલાટમાંથી એક ભયાનક પ્રકાશ ફાટ્યો અને એ પ્રકાશમાંથી માતા ચામુંડા પ્રગટ થયા. માતા ચામુંડાનું રૂપ ખૂબ જ અંધકારમય હતું અને એમના વાળ વિખરાયેલા હતા. આંખો ગુસ્સાથી લાલ અને ગળામાં માનરીય ખોપરીની માળા પહેરેલી હતી. તેમના આ ભયાનક રૂપને જોઈ રાક્ષસોના મનમાં ભય વસી ગયો. ચામુંડા માતા એકલાએ જ અસુર સેનાની સાથે યુદ્ધ કર્યું અને ત્રિશૂળથી તેમનો સંહાર કર્યો. જ્યારે ચંડે માતાજી પર પ્રહાર કરવાની કોશિશ કરી ત્યારે માતાજીએ એક ભયાનક હાસ્ય કર્યું અને જેનાથી માતા પાર્વતી પણ ધ્રુજી ગયા. માત્ર પળવારમાં જ ચામુંડા માતાએ ચંડ અને મુંડના શિષ્યને કાપી નાખ્યા અને દુર્ગા માતાના ચરણોમાં અર્પિત કરી દીધા. ચંડ અને મુંડના વિનાશક એ દેવી ત્યારથી માં ચામુંડા કહેવાયા. મિત્રો કમેન્ટ બોક્સમાં જય ચામુંડામાં અવશ્ય લખજો. જય ચામુંડા.